તો મારા વાલા બધા ભાવનગર વાસીઓને મારા જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, બાપા સીતારામ, જય હિન્દ, જય ભારત. હવે અત્યાર સુધી મેં જે અમુક લોકોના મકાન વેચાવરાવ્યા, અમુકના લેવરાવ્યા, અમુકને પ્લોટ પ્રોપર્ટી વેચાવરાવી લેવરાવી. તો હવે થોડુંક એમ થયું હતું કે આગળ વધીને ખુદ મકાન બનાવવું અને ખુદ મકાન ઈ બનાવીને પોતે જ વેચવું. તો એવી મેં થોડીક શરૂઆત કરી નાખી છે. અને મારા પહેલા મકાનની શરૂઆત કરવા જાઉં છું, પહેલી પોતાની તે સાઈડ શરૂ કરવા જાઉં છું, ત્યારે તમારો બધાનો સાથ સહકાર અને સપોર્ટ. હવે મને ખ્યાલ આવશે કે મેં ખરેખરમાં જુઓ કે સસ્તામાં મકાન ઈ લોકોને આપી દીધું છે, એટલે ટૂંકમાં સસ્તામાં મેં બને એટલું સસ્તું મકાન બનાવી દીધું છે. તો આપણે પહેલું મકાન જે શરૂ કરવા જઈ રહ્યા છીએ 96 વારમાં 2 BHK મકાન છે. હવે કેવું થાય છે, કેમ થાય છે, એ આપણે બને એટલું સારું કરશું, કારણ કે આપણે પૈસા કરતા નામ બનાવવાની વધારે આશંકાથી આગળ વધવાનું છે. પૈસા તો એમને બનતા રહે, પણ નામ બનાવવું જરૂરી છે. અને નામ છે તે આપણું થોડું ઘણું જેટલું સારું છે એટલું બને એટલું આપણે નામને સારું કરવાની કોશિશ કરશું. જે મારું નામ અત્યારે જે છે કે ભાઈ નહીં એનું કામકાજ સારું છે, ઈ કરતા આપણે ડબલ સારું કામ કરશું. એમ કે આપણું નામ ટકી રહેવું પડે. કામ તો આપણને આગળ નામ સારું થશે ને તો આપણને કામ આગળ મળશે. બાકી એક કામ કરીને પતાવી દઈશું ને કે ભાઈ હાલો આમાં જેમ તેમ કરી નાખીએ, તો એ કામમાં કઈ લીલું થવાનું નથી અને એ કામમાં આપણને કઈ સારા વાટ આગળ મળવાનું નથી. આ એક કામ સારું કરીશ તો આગળના અનેક કામ સારા મળશે. ભલે ઓછા કામ મળતા, ઓછા પૈસા મળતા, પણ કામ સારું હશે તો 5 માણસ મને યાદ કરશે. તો એ રીતે બધા સાથ સહકાર અને સપોર્ટ આપજો. અને પહેલું જે મારું મકાન બનાવવા જઈ રહ્યો છું એમાં આપણે એ લોકોને ઘણી ચોઈસ આપી છે, જેમ કે એલિવેશન એના ટાઈપનું, કલર એના ટાઈપનો, લાદી ટાઈપની, પ્લાન એના ટાઈપનો, બધી આપણે છૂટ આપેલી છે. કે માણસને ખ્યાલ હોય કે તૈયાર મકાન લેવા જઈશું તો આપણે બિલ્ડર પ્લાન, બિલ્ડર કલર, બિલ્ડર એલિવેશન બધું ટૂંકમાં એનું જે બનાવેલું છે એ આપણે ચોઈસમાં આપણે પસંદ કરવું પડે છે. પણ હવે જે આપણે બનાવીએ છીએ એમાં આપણે કસ્ટમરને ચોઈસ આપી છે કે તમે તમારા રીતે વિચારી શકો. તમને ઘણાને સપનાનું ઘર હોય તો ભાઈ અમારે આ રીતનું કરવું છે, આ રીતનો પ્લાન બેહાડવો છે, ઓલી વસ્તુ ઓલી વસ્તુ આમ રાખવી છે, એ ટાઈપના. આ જો કે કોર્પોરેશન પ્રમાણે આપણે જે પ્લાન લેવાતો હોય એ જ તે આવે. એમાં તો આપણું મારું તમારું કોઈનું ન હાલે. પણ બને એટલું આપણે સારું તોય તે માણસને પોતાને સંતુષ્ટ થાય એવા મકાન બનાવવાની કોશિશથી આગળ વધું છું. તો જો તમે પણ બનાવવા માંગો છો તો એવું અમને કામ સોંપી શકો છો. અને બને એટલું સારા કામ કરીને નાના માણસોને આપણે નાનું મકાન આપી શકીએ અને બધા લોકો જેટલાને મકાન લેવાના સપના છે એ મકાનવાળા બને અને બધાને સસ્તા મકાન મળે અને સારા મકાનવાળા થાય એવી ભાવનાથી આગળ વધવા માંગુ છું. અને બાકી ઘણીવાર ચેતવણી આપતો જાઉં છું. તો એ લોકો એમાં એવું છે કે પ્રોપર્ટીમાં ઘણા માણસો ઘણીવાર ફરી જતા હોય, એટલે પાકા પાયે આપણે લખાણ કરીએ છીએ બધી રીતનું. અને બધી રીતની આપણા તરફથી નહીં એને સિક્યુરિટી આપી છીએ અને એના તરફથી નહીં આપણે સિક્યુરિટી લઈએ છીએ કે ભાઈ શરૂ થઈ ગયા પછી અમુક પ્લાન નો ફેરફાર થાય એટલે ન થાય. તમને ખ્યાલ હોય છે કે ભાઈ એકવાર કોર્પોરેશનમાં પ્લાન પાસ થઈ ગયા પછી એમાં આપણે ફેરફાર કરવો હોય તો ન થાય. એટલે એવા અમુક આપણે લખાણ તે સેફટી સિક્યુરિટી એને આપી છીએ અને આપણે રાખીએ છીએ. બીજું કે મેં તમને એક ચેતવણી વિડીયો પણ એકવાર ભવિષ્યની ઘણા દિવસો પહેલા મેં તમને એક ચેતવણી વિડીયો આપ્યો તો ભાઈનો. તો એવા ભાઈઓથી થોડુંક સાવચેત રહેવું, કારણ કે એ માણસ અત્યારે પહેલા એમ કહેતા હોય છે કે અમારા લોહીમાં ફેર નથી, અમારે આમ છે તેમ છે, અમારા બાપમાં ફેર નથી. પણ એ લોકો ફરી જતા હોય છે. આ પ્રોપર્ટીમાં એવું થાય છે. બીજા 1-2 જૂના અનુભવ મળ્યા છે એ તમને કહું છું કે હારા માણસો આપણને જે હારા લાગતા હોય કે ભાઈ પહેલેથી આમ નહીં થાય, તેમ નહીં થાય, ફલાણું નહીં થાય, પણ છેલ્લે ઘણા માણસો ફરી જતા હોય છે. ઘણા માણસો બોલીમાં ફેર પડી જતો હોય છે, 1,00,000-1.5 લાખ રૂપિયામાં. તે પછી છેલ્લે બાકી રહેતા હોય ત્યારે તકલીફ પડતી હોય છે ઘણાને. ઘણાના સિબિલ ડાઉન હોય છે ને ખોટું બોલીને પછી થોડું ઘણું આમ તેમ કરી નાખતા હોય. ન્યાય ત્યાં આપણને તકલીફ પડે, એને પડે, બિલ્ડરને પડે, વેચનારને પડે, બધાને.
એટલે કોઈ પણ પ્રોપર્ટી લ્યો છો, વેચો છો અથવા તો કાંઈ પણ પ્રોપર્ટીનો વહીવટ કરો છો, પૈસાનો વહીવટ કરો છો, એમાં ફૂલ સેફટી રાખો. લખાણ કરો, લખાણ કરીને ઈ વ્યક્તિ પાસેથી ચેક લ્યો અને ચેક કોઈને આપો છો તો ઈ લખાણ તે તમે કે આ રીતનું અમે એને યુઝ કરવા આપેલો છે અને આ રીતે યુઝ કરી શકશે એ રીતનું તમે લખાણ લ્યો અને જે આપનાર ને લેનાર બંને પાર્ટી પાસે ફૂલ સિક્યુરિટી રાખો તમારી હાથે તમે કોઈ પ્રોપર્ટીનો વહીવટ કરો છો અથવા તો કોઈ પણ ડીલ કરો છો તો એમાં તમારી ને એની સેફટી બંનેની સેફટી રહે એ રીતે ચેકનું લખાણ કરો જેના કારણે તમે ને ઈ બંને સેફ રહીએ કે એમ ટૂંકમાં. એટલે પછી આમાં બાંધવા બોલે છે કોઈને ફેર પડી જતો નથી ને પૈસા પાસે આવતા નથી, બહુ નુકસાન આપણું જ જાય છે ને સરકાર ફાવે છે એમાં. એટલે ક્યાં કઈ રીતનું કરવું થોડીક જાણ લેવી, જાણકારી લેવી, 5-15 દી કદાચ ડીલ થતી હોય તો મોડી કરવી, એમાં કોઈ વાંધો નથી. અને એમ લાગતું હોય કે આ થોડુંક ડર વાળા વ્યક્તિઓ છે, આ શંકાસ્પદ છે, તો પછી એની હારે મેં કીધું એમ ઓલા ભાઈ જે મજૂરોના 20,000 રૂપિયા નો મૂકતા હોય, 15-20,000 રૂપિયા એમ કેતા હોય કે અમારા બાપમાં ફેર પડી જાય ને આમને તેમને, હવે ઘણા મીઠી બોલીના હોય રાક્ષસી પ્રજાતિના, એને રાક્ષસી પ્રજા એને કાંઈ ફેર નથી પડતો. એ બોલી પેલા બધું હતું કે માણસ વચન વટ ને બધું પાળતા હતા, પણ હવે તો આ કોને ખબર હવે કઈ માટીના બનેલા છે એ ભાઈ તો હવે ઘણી વાર મને કહે છે. એટલે ટૂંકમાં મારા પૈસા એની પાસે બાકી છે, ઈ એમ કે છે કે મારા બાપમાં ફેર નથી, મારા લોહીમાં ફેર નથી, હું તમને 92 ખટખટાવીને પૈસા આપીશ, પણ કોને ખબર ફેર પડી જતો હોય એને કઈ ફેર પડી ગયેલો હોય પહેલેથી, આપણને ખબર નથી, ખ્યાલ નથી શું થયું હોય ઈ. ત્યારે તો જો કે ઈ સમયમાં હું નહોતો એટલે મને ખબર ન હોય. અને એ ભાઈને એટલે આપણે ચોખ્ખા શબ્દોમાં કહી છીએ કે ભાઈ જે કાંઈ ફેર બેર હોય એ તમારે જાણવાનું અને ઉપરવાળો જાણે છે. મારા લઈ જા છો તો એ તમારે દ્યો કે ન દ્યો, બરોબર, એ તમારે ભોગવવાના છે, બરોબર. બાકી અમે તો તમે જેમ કીધું હતું કે અમારે ફેર નથી તો અમે નહીં દ્યો તો અમે એમ માનશું ફેર હશે એમ. એટલે ટૂંકમાં એવા માણસોથી સાવચેત રહેવું. પૈસા આપો છો કોઈને ભલે 5,000 થી 50,000 રૂપિયા બાનું આપો છો, 5 લાખ બાનું આપો છો, એની સિક્યુરિટી ફૂલ રાખો, કારણ કે કોણ ક્યારે હું ફરી જાય. હવે તો અત્યારે મેં તો એવું જ કહી નાખ્યું છે, ગમે એટલો સારો વ્યક્તિ હોય, ગમે એટલો વ્યવસ્થિત માણસ હોય, એની પાસેથી આપણે સેફટી ફૂલ લઈ જ લેવાની. અને બંને સાઈડના પક્ષ ગમે એવા સારા હોય તોય તે હું જે સેફટી રાખું છું ભાઈ, મારા નિયમમાં રહેવું હોય તો જ મારા હસ્તક પ્રોપર્ટી ખરીદો અને વેચો, નકર નહીં. શોખીન સેટ વાત, એક ધંધો નહીં થાય તો હાલશે, પણ અમુક માણસો જે આવી ગયા હોય અમુક ટાઈમે તો ઓલાની ઘોડે આપણે જે મહેનતના ધંધો કરેલા પૈસા હોય એ એક વારમાં ઢળીને લઈ જતા હોય છે. એટલે ટૂંકમાં તમે ગમે એ વહીવટ કરો છો, નાનો હું હોય તે પ્લોટનો, પ્રોપર્ટીનો, ખાસ કરીને તમારે પ્રોપર્ટીમાં ધ્યાન રાખવાનું છે. કારણ કે અત્યારે કયું માણસ કેમ, આ મેં તમને કીધું એમ અતિશય મીઠો માણસ છે, અને મીઠો માણસ એટલી મીઠાશ વાપરે એટલે ગમે એ માણસ ભોળવાઈ જાય. ટૂંકમાં હવે પેલા ભોળવી પાડે છે અને પછી ભોળવીને જો એ દગો કરી નાખતા હોય એટલે 1.5-2 વર્ષથી તમે જે માણસનો અનુભવ હોય ને એ માણસ તમારે એને ખોટું કરી નાખતું હોય તો પછી નવો માણસ તો ક્યાં અત્યારે કળિયુગ છે ભાઈ, કોઈનો વિશ્વાસ કર્યા જેવો નથી. અત્યારે કોની માથે વિશ્વાસ કરવો, કોની માથે બહુ અઘરી વસ્તુ છે, કારણ કે દેખાવ અલગ છે, એની વાણી વર્તન અલગ છે અને અંદરથી જ માણસ કાંક અલગ છે એમ. અને આ તો હું તો તમને એક માણસ નહીં, મારે તો 2-3 માણસનો અનુભવ થઈ ગયો છે, પણ ઈ માણસનો જે અનુભવ જે થયો છે ઈ માણસની હારે હું છેતરાણો છું એવું મેં ભવિષ્યમાં વિચાર્યું જ નહોતું કે આ માણસ ખરેખર આવો નીકળશે એમ. કારણ કે 1.5-2 વર્ષ થાય જે માણસનું એટલી મીઠાશ, એટલી વાણીમાં, વર્તનમાં એટલો ફેર, અને ઈ માણસ અંદરથી ક્રૂર રાક્ષસી માણસ નીકળે એ આપણને ન ખ્યાલ હોય કે આની અંદર કેમ આવું થઈ ગયું છે. કે પછી તો આપણને ખબર પડવાની જ છે, કારણ કે પછી જેની હારે ખોટું થયું હોય એ માણસ એના વિશે પછી જાણે કે આ માણસ કેવો છે. પછી માણસો કે આપણને એની હારે કામ કર્યું હોય, એની હારે ભાગીદારી હોય, એના ઘરના હોય, એના ઘરના સભ્યો હોય, એ બધા આપણને આવું કે જ છે કે ભાઈ ઈ માણસ તો પહેલેથી આવો હતો, પહેલેથી ફલાણું હતું. તમારે કોકને 2 માણસને પૂછવું જોઈએ, એ માણસ હારે કામ કરતા કા ફલાણું કરતા, એ બધી વાત પછીની. પણ આપણે પહેલેથી છે ને આપણી જ સેફટી આપણે કઈ રીતે રાખવી ને એ આપણે જોઈ લેવાનું છે. એટલે એવા માણસથી સાવચેતી રાખજો. અને મારું મકાન જોવો, તમને કદાચ હું બનાવીશ, એનો વિડીયો બનાવીશ તમને કે આ મારું પહેલું મકાન છે, તમને કેવું લાગ્યું છે એ તમે કહેજો. માલ મટીરિયલ્સ આપણે બને તાલી ગયા સારું વાપરશું.
જોકે જેટલું આવશે એટલું આપણે આવતું છે એટલું બધું સારું વાપરશું અને કાયદેસર આપણું નામ નીકળે એવું કામ આપણે કરશું. તો આ વિડીયો તમને સારો લાગે છે તો 2-5 માણસોને શેર કરી દેજો. ઈથી વધારે સારો લાગે છે તો કાંઈક લાઈક કરી દેજો. બાકી હા, હવે તમને કહી દઉં છું મારે YouTube માંથી અને Facebook માંથી બેયમાંથી ઇન્કમ શરૂ થઈ ગઈ છે. આપણે ડોલરો બનવા માંડ્યા છે. હજી ખાતામાં નથી આવતા, એની પ્રોસેસ હજી બાકી છે, પણ આપણા વોલેટમાં ડોલર બનવા માંડ્યા છે. ટૂંકમાં હવે રૂપિયામાંથી આપણે ડોલર કમાતા થઈ ગયા છીએ. પણ એટલી બધી આવક નથી, એમાં ખાસ કાંઈ આવક છે નહીં. લગભગ શરૂ થયું છે અને ઘણો ટાઈમ થયો છે, પણ હજી કાંઈક એકમાં $15 બન્યા છે ને એકમાં $10 બન્યા છે. અને ઈ તે આપણે જે પહેલો પગાર આવે છે ઈ એક એવી જગ્યાએ સારી જગ્યાએ આપણે દાન કરી દેવાનો છે. એમાંથી આપણે ₹1 તે ઈ YouTube ની અને Facebook ની જે કાંઈ આવક છે એમાંથી ₹1 પણ આપણે લેવાનો નથી. ગમે એ સારી જગ્યાએ ડોનેટ કરી દેવાનો છે. એટલે તમને એમ લાગતું હોય કે અમારે તે એમાં કાંઈક ડોનેટ કરવા છે તો એમાં જોઈન બટન આવે છે, સબસ્ક્રાઈબર બટન આવે છે, એમાં તમે સબસ્ક્રાઈબર ને જોઈન બટનથી એમાં તમે જોડાઈ શકો છો. અને એમાં તમને એમ થાય કે 5-25 નું આપણે દાન કરવું છે તો તમે એમાંય કરી શકો છો. કારણ કે અમુક માણસોની એવી પરિસ્થિતિ એટલી ખરાબ હોય છે કે જેને 3 વ્હીલ સાયકલ લેવાનો હોય તે વેત નથી હોતો, તો એવા માણસોને આપણે મદદ કરવા ઈચ્છીએ છીએ. એટલે કે જે પહેલો પગાર આવે છે એનું ગમે આપણે શુભ કામ એવું જ કરવાનું છે, સારું કામ કરવાનું છે. એટલે ટૂંકમાં મારી યારે જોડાતા રહ્યો અને આવા અવનવા વિડીયોને જોતા રહ્યો. જય હિન્દ, જય ભારત.